ભાગવતના મહાત્મ્યના પ્રથમ અધ્યાયનો આ ચોથા નંબરનો શ્લોક છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સાર મમ કર્ણ રસાયન. મહારાજ શું કહ્યું આ શ્લોકમાં? કોણ કહે છે? શૌનક ઋષિ. સૂત પુરાણને શું કહે છે? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ સુતાખ્યાહી કથા સારમ મમ અંધકાર કા નાશ કરનાર 30 વર્ષથી ઓરડો બંધ હોય, વૈષ્ણવ રૂમ 30 વર્ષથી બંધ હોય તો આપણે એવું કહેવાય કે રૂમમાં એ ઓરડામાં પ્રકાશ લાવવા માટે 30 વર્ષ થાય. આપણું મકાન હોય બંધ હોય ભલે નહીં, એ ઓરડો બંધ છે, એમાં અંધારું છે, પણ એમાં પ્રકાશ લાવવો હોય તો એક કોડિયામાં દીપક મૂકી દે, એમાં દિવેલ નાખો, દિવાસળીથી પ્રગટાવો, પ્રકાશ ફેલાય જાય કે નહીં? એમ ન કહેવાય. 30 વર્ષથી ઓરડો બંધ હોય તો એ ઓરડામાં પ્રકાશ લાવવા માટે 30 વર્ષ ન થાય. એમ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે કળિયુગના જીવ છે, કદાચ મારા તમારા જીવનમાં અજ્ઞાનતા હોય, એ ભલે ને વર્ષો જૂની હોય, પણ એક વખત કથા મંડપમાં બેસી જાઓ અને 1 મિનિટ માટે કાળિયા ઠાકરને તમારું મન સોંપી દો, સાહેબ ચોક્કસ દીવારૂપી પ્રકાશ મારું તમારું જીવન ફેલાઈ જશે. વાલા અહીંયા બહુ સરસ અર્થ કર્યો છે સંતોએ. એક સૂર્યનું કેટલું તેજ હોય એ તો તમે ઉનાળાનું તાપમાન જોવો છો. 44 ડિગ્રી હતું ગઈકાલે. જો સૂર્ય છે ને એને જ્યોતિષની દ્રષ્ટિએ જો તમે વિચારો તો સૂર્ય છે આત્મશક્તિનો કારક છે. જે માણસને મનોશક્તિ મનોબળ શક્તિ બહુ નબળી હોય ને એનો સંગ ન કરવો. ઘણા નથી કહેતા કે મારાથી ન થાય, હું કેમ કરવું, આવા નબળા વિચાર હોય ને એના માટે સૂર્યની ઉપાસના કરવી. તમારું બાળક વિદ્યામાં બહુ પાછળ હોય, બાળકને યાદ શક્તિ બહુ ઓછી રહેતી હોય તો આ પ્રયોગ કરજો. અને સાયન્સે આ પ્રયોગ કરી સાબિત કરીને બતાવ્યું છે. બાળક બહુ વિદ્યામાં પાછળ હોય એવા બાળકે નિત્ય એટલે કે રોજ સૂર્ય ઉદય થાય ત્રાંબાના કળશમાં ચોખ્ખું જળ લઈ એમાં કાળા તલ પધરાવી અને નિત્ય સૂર્યદેવને અર્ઘ્ય આપે. એ અર્ઘ્ય આપે ત્યારે શ્લોક આવડે તો બોલો. આદિત્ય નમસ્કારમ પૂર્વદિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં ઉપજાયતે ઘણા શ્લોક છે પણ અર્ઘ્ય આપવા માટે. અને આ શ્લોકનું ટ્રાન્સલેશન શું થાય ખબર? ભાષાંતર. ઋષિ મુનિઓએ દેવતાઓએ આપણે કેટલી ઉપાધિ કરી, કેટલી ચિંતાઓ કરી છે.
આ શ્લોકમાં એવું લખ્યું છે કે કળયુગનો કોઈ પણ વ્યક્તિ ખાલી એક દિવસ મને અર્ઘ્ય આપશે ને, એક જ દિવસ, તો શું થશે? દારિદ્ર્યમ નોપજાયતે, દારિદ્ર્યમ નોપજાયતે. એના જે કઈ દારિદ્ર્ય છે ભગવાન સૂર્યદેવ કહે છે હરી લેશ. બીજું, અમારા બ્રાહ્મણો માટે હું વાત કરું તો એવું પુરાણોમાં લખ્યું છે કે બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થાય એટલે જેટલો એને માતા પિતાને આનંદ ન હોય એના કરતા વિશેષ સૂર્યનારાયણ ભગવાનને આનંદ હોય છે. એવું કહેવાય છે કે બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે સૂર્યલોકમાં ઝાલર નગારાઓ સૂર્યનારાયણ ભગવાન વગડાવે છે. શું કામ ખબર છે? સૂર્યદેવ એમ કહે છે કે કળયુગમાં બ્રાહ્મણનો દીકરો મને એક અર્ઘ્ય આપવા વાળો જન્મ લીધો ને એટલા માટે સૂર્યદેવને બહુ આનંદ થાય છે. જગતના સાક્ષી છે સૂર્ય ભગવાન. બે દેવ સાક્ષી છે, એક ભગવાન સૂર્ય અને બીજો અગ્નિદેવ, જેને આપણે કોઈ માંગલિક કાર્ય હોય ત્યારે તમે દીવો પ્રગટાવો. શું કામે દીવો પ્રગટાવો છો? કોઈને પૂછો? દીવાની પૂજા શું કામ? ભગવાન કહે છે કે કોઈ પણ કાર્ય કરો ને એમાં સાક્ષી હોવા જોઈએ. કોર્ટમાં સાક્ષી માગે છે તો આ તો ધર્મનું કાર્ય છે, એમાં પણ સાક્ષી. એમાં એક ભગવાન સૂર્યદેવ અને બીજા ભગવાન દીપક એટલે કે દીવો. ભગવાન દીવાની તમે પ્રાર્થના કરો ત્યારે એવું કહો છો કે પ્રભુ, જેમ તમારી જ્યોતથી અંધકારનો નાશ થાય એમ અમારા જીવનની અંદર સદૈવને માટે અંધકારનો નાશ કરજો અને દિવ્ય જ્યોતિ પ્રકાશ થાય એવા અમને આશીર્વાદ આપજો. એટલા માટે દીવો સાક્ષી છે વાલા. ભગવાન સૂર્યદેવ એ જગતના સાક્ષી છે. સૌનકાદિ ઋષિએ કહ્યું કે મહારાજ આપ એક સૂર્ય સમાન નથી. બોલે તો કોટિ સૂર્ય સમપ્રભ, કોટિ સૂર્ય જેની ગણના છે. અમને એવી કથા સંભળાવો જે સર્વ કથાનો સાર હોય. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક વધારે અમને સંભળાવો. સૌનકાદિ ઋષિના પ્રશ્ન સાંભળીને હવે સુત પુરાણી જવાબ આપતા કહે છે, હે ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યા છે તમે તમારા માટે નહીં પણ સમગ્ર જીવના હિતના કલ્યાણ માટે પ્રશ્ન કર્યા છે. આ સંતમાન સંસારીમાં એટલો ફેર. સંસારીએ માગ્યું છે ખરા પણ પોતાના માટે, અને સંતોએ માગ્યું છે ખરા પણ જગતના હિત માટે. આપણે બોલીએ છીએ સંત અને સાધુ, હકીકતમાં બેયમાં ફેર છે. તમને એમ થાય કે મહારાજ સંત અને સાધુ બે એક નહીં, પણ હું જે વાત કરું છું ને એ મહાપુરુષો અને સંતોના મત પ્રમાણે બોલાય. સાધુ અને સંત બંને એક, પણ બેયમાં ફેર એટલો છે. શબ્દ ઉપર ધ્યાન આપજો, બહુ માર્મિક વાત છે, નતર ઉપરથી બાયપાસ થઈ જશે. સાધુ અને સંતની વ્યાખ્યા આપ્યામાં સૌથી પહેલા સાધુ એને કહેવાય કે ભગવાનને જે ભજે એ સાધુ. પણ વૈષ્ણવો સંત એને કહેવાય કે ભગવાન જેને ભજે એનું નામ છે સંત.
ભગવાનને જે ભજે એ સાધુ, પણ ભગવાન જેનો જપ કરતા હોય, ભગવાન જેનું ભજન કરતા હોય, એવું કોઈ હોય તો એ છે સંતો. આવા કોઈ મહાપુરુષના ચરણમાં આપણે બેસે ને વાલા, તો પણ ભવસાગર પાર કરી જવાય છે. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. સૌનકાદી ઋષિઓને સદપુરાણી કહે છે કે ઘોર કળિયુગની અંદર આમાં લખ્યું છે એટલે હું કહું છું. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કળયુગની અંદર વાળ વધારવાની ફેશન ગણાશે, હાથના કે પગના નખ વધારવા એ ફેશન ગણાશે. અને વૈષ્ણવો, કળયુગના 4,32,000 વર્ષ છે. કેલ્ક્યુલેટર હોય તો હિસાબ કરજો, મળી જશે. મોબાઈલમાં પણ હશે, મળી જશે. કળયુગના દિવસો કેટલા છે? 4,32,000 વર્ષ પૂરા. એમાંથી જ આપણે કેટલું પાસ કર્યો, કેટલો પૂરો કર્યો ખબર છે? 5,243 વર્ષ પૂરા કર્યા છે. હવે 4,32,000 વર્ષમાંથી તમારે માઇનસ કરવાના 5,243 વર્ષ, જેટલો ટોટલ ફિગર આવે એટલો હજી કળિયુગ બાકી છે. એટલે એનો છેડો આંબ એમ જ નથી. પેઢીઓ ને પેઢીઓ ને પેઢીઓ જતી રહેશે. પણ આ કળિયુગની અંદર 4,32,000 વર્ષ પૂર્ણ થવાની તૈયારી હશે. ત્યારે ભાગવતમાં તો ત્યાં સુધી લખીને કહી દીધું છે કે સંભલપુર ગામની અંદર વિષ્ણુ એશા બ્રાહ્મણને ત્યાં ભગવાન 24મો કલ્કી અવતાર ધારણ કરશે અને આ પૃથ્વીની અંદર અધર્મી રાજાનો સંહાર કરી ફરીવાર આ પૃથ્વી ઉપર સતયુગની સ્થાપના કરવામાં આવશે. કળયુગમાં સરળમાં સરળ ઉપાય કયો? ભાગવતની વાત કરું તો ભાગવતમાં એવું લખ્યું છે, કલો કેશ કીર્તના કલો કેશ કીર્તના. કીર્તન કરો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું સત્સંગ કરો, એટલે ભવસાગર કળિયુગમાંથી પાર કરી જવાય. આપણા યુગ કેટલા છે? 4: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ. આ કળયુગ પહેલી વખત નથી આવ્યો, તો પછી તમને એમ થશે તો કેટલી વખત આવ્યો છે? આજની તારીખ 29/4/2019 નો દિવસ. આ કળયુગ ચાલે છે, પહેલું ચરણ છે. આપણે બધાએ કથા મંડપમાં સાંભળીએ છીએ કથા. અત્યારે જે કળયુગ છે ને વૈષ્ણવો, એ 28મી વખત કળયુગ આવ્યો છે. એનો મતલબ કે 27 વખત પૂરો થઈ ગયો છે.
અત્યારે જે કળયુગ આવ્યો છે 28મી વખત આવ્યો છે. અને હું તમને એનો શાસ્ત્રનો આધાર આપું કે બ્રાહ્મણો જ્યારે સંકલ્પ કરાવે ને ત્યારે સંકલ્પમાં એવું બોલે, ઓમ વિષ્ણુ 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 જે તિથિ હોય, જે પક્ષ હોય, જે વાર વાર બોલતા હોય. અદ્ય શ્રી બ્રહ્મણોતે પરાલય શ્રી શ્વેતવારહર સમય વૈ વૈ ઉદરે. હવે લખ્યું છે, શું લખ્યું? અષ્ટાવ્યુંશતિ સમય 28મો કળિયુગ. કલિ પ્રથમ ચરણે 4 ચરણ છે, એમાંથી પહેલું ચરણ છે અત્યારે. અને સંતોના મત પ્રમાણે વાત કરું તો કળિયુગ હજી પારણ્યમાં સૂતો છે, હજી ચાલતા પણ શીખ્યો નથી. ત્યાં આપણે ન્યૂઝપેપરમાં ટીવીમાં જોઈએ છીએ કેવી કેવી ઘટનાઓ બને છે. પણ આ કળિયુગમાં તરવું હોય તો શું કરવું જોઈએ? ભાગવતમાં કલો કેશવ કીર્તનાથ કીર્તન કહ્યું. અને એ જ વાત રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે, કલિયુગ કેવલ નામ આધાર. ભગવાનના નામનો બહુ મહિમા છે. જે નામ સરળ લાગે એ પકડી લો, લઈ લો. પણ આપણી બીમારી એ છે, આ ધર્મમાં આ સંપ્રદાયમાં મજા નથી આવતી તો આ કંઠી તોડી. પેલામાં બહુ આનંદ આવે છે, પેલામાં એ કંઠી બાંધી. ચાહે રામ કહો, ચાહે કૃષ્ણ કહો, ચાહે સ્વામિનારાયણ, ચાહે યોગેશ્વર, ચાહે કોઈ પણ દેવ કહો, અંતે એકનું એક જ છે વાલા. સમજાય છે? ભરવાડ ને રબારી ભાઈ હોય ને, એ ઘેટા ચરાવવા જાય એટલે ઘેટાની સંખ્યા તો જાજી હોય. હવે ચરાવવા સાથે જવું હોય એટલે પછી શું કરે? આલાભાઈ નામના જે ભરવાડ હોય એના ઘેટા હોય ને એને લાલ ટપકું કરી દે. પછી બીજા પાલાભાઈ નામના ભરવાડ હોય એને કાળું ટપકું કરી દે. એટલે આખો દિવસ ચરાવવા જાય. હવે હાંજે આવે ઓળખવા કેમ? એટલે આલાભાઈનું જે લાલ કલરનું ટપકું હોય એ જે ઘેટું હોય એ આલાભાઈ, કાળા કલરનું જે ટપકું કર્યું હોય એ પાલાભાઈનું. એટલે બેયને કાંઈ તકલીફ ન પડે. કાળા ટપકા એ માલાભાઈના, પેલું ટપકું હોય પાલાભાઈના. એમ સમજાય. ગમે એટલા કદાચ તમે તિલક કરો, ગમે એટલી કંઠી બાંધો વાલા, કોઈ કે આ સાચા, કોઈ કે આ સાચા, પણ બધું ભેગું કરો ત્યારે સનાતન ધર્મ એક થાય છે વાલા. માળા જુદી હોય, કંઠી જુદી હોય, તિલક કદાચ અલગ હોય, પણ અંતે એ
જવાનો રસ્તો તો એક જ છે. તુલસીદાસજીને કોઈએ પ્રશ્ન કર્યો, શું કહ્યું? બોલે રામ નિર્ગુણ છે કે સગુણ? તુલસીદાસે જવાબ ના આપ્યો. બીજી વાર પૂછ્યું, બાપજી આપને કહીએ છે કે રામ નિર્ગુણ છે કે સગુણ, સાંભળજો. તુલસીદાસજી હસતા હસતા શું જવાબ આપ્યો ખબર? તુલસીદાસજી કહે મને નિર્ગુણમાં અને સગુણમાં તો ખબર નથી પડતી, પણ તુલસીદાસજી એવું કહ્યું કે નિર્ગુણ ને સગુણ કરતા મને એટલી ખબર છે કે મારા રામનું નામ મોટું છે. નિર્ગુણ ને સગુણમાં મને ખબર નથી, પણ આ બેયના કરતા મારા રામનું નામ મોટું છે. અને એટલા માટે તુલસીદાસજી કહે છે તુલસીદાસજી એમ કહે છે કે મનુષ્ય દેહ મળ્યો હોય કાનથી ભગવાનની જેને કથા નથી સાંભળી, આ શબ્દ મારા નથી તુલસીદાસજીના છે, કાનથી ભગવાને જેની કથા નથી સાંભળી એ હકીકતમાં એ કાન નહીં બોલે તો સર્પને રહેવાના દર છે. સર્પ એટલે નાગ, એના રહેવા માટેના દર છે. તુલસીદાસજી કહે છે કાન નથી પણ સર્પને રહેવાના દર છે. આ મનુષ્ય દેહ મળ્યો હોય તો સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે આપણે કરવાનું છે. પણ મેરે ભાઈ બહેન, આ 7 દિવસની અંદર મૂળ સારાંશ મારી વ્યાસપીઠ આપને એટલું કહેશે કે આપણે આપણા માટે શું કર્યું. બસ હું કોણ છું, બીજો પ્રશ્ન મારે શું કરવાનું છે, અને ત્રીજો પ્રશ્ન મારે ક્યાં જવાનું છે. આ 3 પ્રશ્ન એનો જવાબ ભાગવતમાં છે. ભગવાન સુત પુરાણી ઋષિઓને પોતાના પ્રશ્નો બિરદાવતા કહ્યું છે કળિયુગની અંદર ખૂબ અધર્મનું આચરણ થશે, પણ આ દરેકમાંથી મુક્ત થવા માટે હું આપણને ભાગવત મહાતત્વનો મહિમા બતાવતા સૌ પ્રથમ આ ભાગવત તત્વ શું છે એ હું આપણને બતાવું.
સુત પુરાણી કહે છે કે એક બાજુ એક પલ્લામાં દરેક પુરાણો રાખવામાં આવ્યા અને એક પલ્લામાં માત્ર શ્રીમદ ભાગવત રાખવામાં આવ્યું. તો એમાં સૌથી શ્રેષ્ઠ ગણના શ્રીમદ ભાગવતની કરવામાં આવી છે. આમ કહી અને નારદ ભક્તિનો સંવાદ સુત પુરાણી બતાવતા કહે છે, એક વખત દેવર્ષિ નારદ પૃથ્વીની યાત્રા કરવા માટે આવે છે. કઈ કઈ જગ્યા આવ્યા છે? હરિ ક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ નારદજી કઈ જગ્યાએ આવ્યા છે? પેલા તો બરાબર નારદને સમજી લ્યો. આ કળયુગમાં લોકોએ એવો નારદ શબ્દને વગોવ્યો છે. આહા, ઘણા નથી વાતે વાતે કરતા કે ભાઈ નારદ વેળા બંધ કર. કા બરાબર તમે સમજ્યા નથી ને કા તમે બરાબર નારદ તત્વને જાણ્યું નથી. તમને એવું લાગે છે કે નારદજી ઝઘડાઓ કરાવ્યા છે? હા, હું સહમત છું, ચોક્કસ. પણ મેરે ભાઈ બહેન, નારદજીએ દેવતાઓની વચ્ચે જે ઝઘડા કરાવ્યા એ વાત સાચી, પણ ઝઘડાઓનું પરિણામ બહુ સારું હોય છે. એ નારદ છે. 3 અક્ષર છે, ના ર દ. નારદની વ્યાખ્યા કરવી તો એવી કરી શકાય, ના વત્તા રદ બરાબર નારદ. જેનું બોલેલું વાક્ય રદ ન થાય એ નારદ. અઢાર પુરાણમાં બ્રહ્મર્ષિ ઘણા છે, રાજર્ષિ ઘણા છે, પણ દેવર્ષિ તો એક જ છે અને એ છે નારદ. નારદજી આવ્યા છે પૃથ્વી પર. હરિદ્વાર, બનારસ, કાશી દરેક જગ્યાએ યાત્રા કરી. આપણા ભારતના 4 ધામ બતાવ્યા છે. ભગવાને સંપત્તિ આપી હોય, છોકરાઓ સારા હોય, શરીરનું સુખ સારું હોય તો જાજો. 4 ધામ કયા કયા છે ખબર છે? પેલું આપણું ગુજરાતમાં છે, દ્વારકા છે. એ 4 ધામમાંથી એક ધામ છે. બીજું તામિલનાડુમાં જે રામેશ્વર છે, સેતુબંધ રામેશ્વર આપણે કહીએ. ભગવાન રામે જે શિવજીની સ્થાપના કરી, જે રામેશ્વર, એ સેતુબંધ રામેશ્વર એક બીજું ધામ છે. ત્રીજું ઓરિસ્સા, જગન્નાથપુરી, સૌનો નાથ એવો જગન્નાથ, એ ત્રીજું. અને ચોથું ઉત્તરાખંડમાં હરિદ્વારથી આશરે, હું ભૂલતો ન હોઉં તો 295 કે 300 કિલોમીટર જેવું થાય, બદ્રીનાથ. એ બદ્રીનાથ એ ચોથું ધામ છે. એકવાર જોરદાર તાલીથી વધાવો. માત્ર સવારમાં જાગી અને 4 ધામના નામ બોલો તો પણ આપણા પાપનો નાશ થાય. અને એ જગ્યા ઉપર જાવ તો એને તો બીજું વિશેષ મહિમા શું કહેવું. હું ગયો છું એટલા માટે મને જે અનુભવ થયો છે હું તમને કહું. ઠાકોરજીની બહુ કૃપા છે વાલા. ઘણા વર્ષોથી કદાચ તમે કથાઓ કરતા હોય અમારા વક્તાઓ માટે, તો 4 ધામ તો નહીં, એક ધામમાં કદાચ કથા વાંચવાનો અવસર મળ્યો હોય તો મળ્યો હોય. પણ ઠાકોરજીની મારા ઉપર બહુ કૃપા. આટલી નાની ઉંમરમાં
ચાર ધામમાંથી હવે એક જ ધામ મારે કથા વાંચવા માટેનું બાકી રહ્યું છે. આ ઠાકોરજીની કૃપા નહીં તો બીજું શું વાલે. 3 ધામમાં મારી કથા થઈ ગઈ. એમાં એક સેતુબંધ રામેશ્વર તામિલનાડુમાં અને ઓરિસ્સા જગન્નાથપુરી, ત્યાં તો 2 કથા થઈ ગઈ. એક હમણાં જ પૂરી કરીને આવ્યા અને દ્વારકા થઈ ગઈ. હવે એક બાકી છે, એ ઉત્તરાખંડમાં બદ્રીનાથ. એ બહુ ટૂંક સમયમાં 1-2 વર્ષમાં આયોજન વાતચીત ચાલે છે. એટલે બદ્રીનાથમાં પણ આ ભગવાનની કૃપાની તો બીજું શું. બહુ કઠિન છે. મુસાફરી અને યાત્રા એ બેમાં ફેર છે. યા એટલે જા, અને ત્રા એટલે તારામાં ત્રાસ વેઠવાની સહનશીલતા હોય તો યાત્રામાં જા. વડીલો બેઠા છે ને પૂછો, પેલા જાત્રાળુ જાત્રા કરવા જતા જાય ને એ દિવસ નક્કી હોય, પાછા આવે કેદી એની તારીખ ન હોય. અને હવે ઓનલાઈન રિટર્ન ટિકિટ લે. અહીંથી બેઠા બેઠા તમારે જ્યાં ચાહે હરિદ્વાર ચાહે જગન્નાથપુરી જવું હોય તમારે ઓનલાઈન બુક કરાવો તો થઈ જાય. મારો કોઈ વિરોધ નથી, પણ મારી વ્યાસપીઠ તમને એટલું કહે છે કે સંપત્તિ હોય, સારા સંસ્કાર હોય, સંતાનો સારા હોય ને શરીરનું સુખ સારું હોય તો યાત્રા કરજો. પણ શરીરને કષ્ટ આપીને તમે કદાચ ભગવાનના મંદિરે જશો ને, એનું નામ છે યાત્રા. ફૂલ ફેસિલિટીથી જાશો ને એ મુસાફરી છે. એમાં ગામડા ગામમાં જાત્રાળુ જાતા કરવા ગયા હોય, નજીક નજીક આવતા જાય ને સમાચાર મળે ફલાણા ગામ પહોંચ્યા છે, હવે આવે છે. અને પછી જોજો ગામડાની દીકરીઓ આસોપાલવના તોરણ બાંધે, ઝરૂખે ઝરૂખે દીવડાઓ પ્રગટાવે, રંગોળી પૂરે. અને જેવા જાત્રાળુ ગામના પાદર પહોંચે, બસ સ્ટેન્ડે પહોંચે એટલે સામૈયું લઈ અને એનું સ્વાગત કરવા જાય. બધા બહેનો ભાઈઓ ગાતા જાય. શું ગાતા જાય? શેરી વળાવે સજ કરું રે શેરી વળાવે સજ કરું રે ઘેરે આવો રે વાલા. શેરી વળાવે સજ કરું રે ઘેરે આવો વાલા. રિસેસનો સમય છે મને ખ્યાલ છે, પણ ફક્ત 5 જ મિનિટ. યાત્રાની વાત આવે છે એટલે 5 મિનિટ આનંદ કરી લે, પછી રિસેસ આપણે કરશું. ભાવથી જય હો.
સખી આજની ઘડી રળિયામણી સખી આજની ઘડી રળિયામણી આજની ઘડી રળિયામણી અરે ગો ધીરે સખી આંગણીએ તોરણ બંધાવશું ધીરે સખી આજને કરે બંધાવજો હારે સખી આંગણીએ તોરણ બંધાવજો હારે સખી આંગણીએ તોરણ બંધાવજો એવી મારો માલો આવ્યાની વધામણીઓ ધીરે મારો આજની ઘડી રળિયામણી હારે બના આજની ઘડી રળિયામણી હારે સખી આજની ઘડી રળિયામણી હારે સખી આજની ઘડી રળિયામણી પોતપોતાનું સ્થાન બેસી જાઓ અને વિશેષ આપણે વધાવી લઈએ. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, જો કથામાં બેસો તો વાતો કરશો નહીં. ચાલો સસર પીવો નો પીવો તો સસઈ, જો કથામાં બેસો તો વાતો કરશો નહીં. કૃષ્ણ કનૈયા કી જય. હવે એકદમ શાંતિ.
શ્રીમદ ભાગવતની અંદર મહાત્મ્યની અંદર દેવર્ષિ નારદ પૃથ્વી યાત્રા માટે હરિદ્વાર, બનારસ, કાશી, શેતોબંધ દરેક જગ્યાએ ગયા છે. નારદજીને ક્યાંય શાંતિ જોવા ન મળે. અને ત્યાંથી નારદજી આવ્યા છે યમુનાજીના કિનારે. ત્યાંથી થોડા આગળ ચાલ્યા ઘનઘોર જંગલમાં. જંગલમાં કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો છે. દેવર્ષિ નારદે વિચાર કર્યો, આ ઘનઘોર જંગલમાં આ સ્ત્રી રડે છે, આ છે કોણ? જે દિશામાંથી અવાજ આવતો હતો એ અવાજના વેગે વેગે નારદજી ગયા. કોઈ નવયુવાન સ્ત્રી. ચોધારે આંસુડે રડે છે અને ખોળામાં સૂતા એ વૃદ્ધ પુરુષો હતા. નારદે પૂછ્યું, દેવી આપ કોણ છો? કોણ હતો આ સ્ત્રી ખબર છે? સ્ત્રીએ નારદજીની સામુ જોઈને કહ્યું, મહારાજ મને ન ઓળખી? બોલે નહીં. નારદજીએ કહ્યું, બતાવો કોણ છો તમે? આ સ્ત્રી બીજું કોઈ નહોતું પણ ભાગવત એમ કહે છે, અહમ ભક્તિ રીતે ખ્યાતો શું કહ્યું? સંસ્કૃત છે ને દેવ ભાષા છે. શબ્દ ઉપર ધ્યાન આપો તો સમજાઈ જાય, અઘરું નથી. આ સ્ત્રી કહે છે, હું કોણ છું? અહમ. અહમનો અર્થ થાય હું સંસ્કૃતમાં. હવે જો શું કહે છે? અહમ એટલે હું. કોણ? અહમ ભક્તિ રીતે ખ્યાતો. હું ભક્તિ છું. ભક્તિના નામથી હું ખ્યાત છું. હવે સાંભળજો, શબ્દ ઉપર ધ્યાન આપજો ભાગવતના. ઈમો મે મારું નામ છે. હું નવયુવાન છું અને આ ખોળામાં સૂતા ને એ મારા દીકરા છે. નારદજીને નવાઈ લાગે કે નક્કી આના મગજમાં કંઈક ફેર છે. મા યુવાન છે ને દીકરાને વૃદ્ધાવસ્થા. માને વૃદ્ધાવસ્થા હોય ને દીકરા નવયુવાન હોય એ તો બરાબર સમજ્યા, પણ અહીંયા ઉલટું છે. આપ કોણ છો? ભક્તિ તો બરાબર, પણ ખોળામાં સુતા તમારા દીકરા, એનું નામ જ્ઞાન વૈરાગ્ય. તો તમે ક્યાંથી આવો છો? તમારું આઈડેન્ટિટી પ્રૂફ, તમે કોણ છો? બહુ માર્મિક વાત છે ભાગવતમાં. તમારું નામ ભક્તિ, બોલે હા. ખોળામાં સુતા દીકરા, બોલે હા. તો તમે આવો છો ક્યાંથી? અને હવે ભક્તિના મુખમાંથી શબ્દ નીકળે છે કે મહારાજ મારો પરિચય આપો. શું કહે છે ભક્તિ? ઉત્પન્ના વૃદ્ધિમ કરણાતે
સાંભળો. દ્રવિડ દેશમાંથી આવું છે. કર્ણાટકમાં મારો થોડોક વિકાસ થયો. હવે ક્વચિત મહારાષ્ટ્રે, કર્ણાટક કરતા પણ થોડોક મહારાષ્ટ્રમાં મારો થોડો વિકાસ થયો. અને હવે આપણને બધાને ભક્તિએ મેણું માર્યું છે, કટાક્ષ કર્યો છે. ભક્તિ શું બોલી? ક્વચિત મહારાષ્ટ્ર, પણ હવે ગુર્જરે ભક્તિ એવું બોલી ગયા કે હું ગુજરાતમાં આવીને મારા 2 દીકરાઓ એ વૃદ્ધ બની ગયા. પેલી આ કથાને સમજવા પહેલા તો મારે તમને એ કહેવું જોઈએ, ભક્તિથી એવું બોલાય? શું આપણે ગુજરાતમાં ભક્તિ નથી કરતા? અને ભક્તિ ન કરતા તો આટલી સંખ્યામાં આપણે બધા એમને બેઠા છીએ. તો પછી એવું શું કામ ભક્તિએ કહ્યું કે ગુર્જરે ગુજરાતમાં આવી અને મારા 2 દીકરાઓને વૃદ્ધ આવી ગયા. પણ મેરે ભાઈ બહેન વૈષ્ણવો, આ કથાનો કંઈક જુદો અર્થ છે. દ્રવિડ દેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતની વાત ભાગવતમાં નથી. આ રાજ્યની વાત નથી. આ મારી તમારી કથા છે. દ્રવિડ દેશ એટલે મારું તમારું હૃદય. ભક્તિનું પ્રાગટ્ય હૃદયમાંથી થાય ને. કર્ણાટક એટલે મારા તમારા 2 કાન. મહારાષ્ટ્ર એટલે શરીરના થોડા રૂવાડાઓ. અને ગુજરાત એટલે એક અર્થમાં ભાગવતના સંતો એને વૃદ્ધાવસ્થા કહે છે. જો આપણી આંખ કેટલી છે? મને જવાબ આપો. 2. આંખ આવે તોય ચિંતા અને જાય તોય ચિંતા. વ્યક્તિ એક છે, આંખ 2 છે, પણ દ્રષ્ટિ જુદી જુદી છે. તમે દીકરા માટે વહુ જોવા જાઓ, જોઈને તમે પાછા આવતા હોય, તમને કોઈ સામે મળે, તમને કોઈ પૂછે કઈ બાજુ, તો તમે એમ કહેશો કે વહુના દર્શન કરવા ગયા હતા? શું બોલશો? જોવા ગયા હતા. વ્યક્તિ એ છે, આંખ એ છે, બરાબર. હવે એ વસ્તુ થોડી વાર માટે ત્યાં અટકાવી દે. ઠાકોરજીના દર્શન કરવા જાઓ, દર્શન કરીને તમે પાછા આવો, તમને કોઈ સામે મળે ને પૂછે કઈ બાજુથી, તમે એવું બોલશો કે ઠાકોરજીને જોવા ગયા હતા? શું બોલશો? દર્શન કરવા ગયા હતા. હવે આ 2 ભેગું કરો. ઠાકોરજીમાં દર્શન કરવાની ભાવના હતી અને દીકરા માટે જોવા ગયા વહુ, એ જોવાની ભાવના હતી. પણ ભાગવતના સંતો એમ કહે છે કે બસ કથાથી જીવનમાં પરિવર્તન આવી જાય અને 2 આંખમાંથી જ્યારે ભગવાનના દર્શન થવા લાગે ત્યારે માનજો કે હવે આપણા જીવનમાં ભક્તિ પ્રાપ્ત થઈ છે. ભાગવતના 11મા સ્કંદમાં ઠાકોરજી એવું કહે છે કે મંદિરની મૂર્તિમાં મારા દર્શન કરે ને બહાર કોઈ બેઠો હોય, ખરેખર દુખ્યો માણસ હોય, એના હૃદયને જો ઠેસ પહોંચાડે તો ભગવાન એમ કહે છે કે હું એને સ્વપ્નમાં પણ દર્શન દેવા તૈયાર નથી. ગુજરાતમાં ભક્તિ થાય છે, પણ આપણી ભક્તિ છે ને ક્ષણિક છે, અવિરત નથી. અને બહુ ગામઠી ભાષામાં કહું તો ટકતી નથી. આ ટકી જાય તો બેડો પાર થઈ જાય.
ત્રણ જગ્યાએ જ્ઞાન થાય છે હો દરેક જીવને. એક કથામાં, બીજું સ્મશાનમાં અને ત્રીજું માતાના ઉદરમાં. આ 7 દિવસની તમે એકદમ શ્રદ્ધા વિશ્વાસથી એક ચિત્ત થઈને તમે કથા સાંભળશો. 7 દિવસમાં બની શકે એકાદ પ્રસંગ એવો આવશે કે તમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવી દે. પણ અહીંયા જેવી પોથી બંધાશે એટલે હારવાર આપણી પોથી ટકતું નથી જ્ઞાન. બીજું, સ્મશાનમાં કોઈ એવો માણસની ચિત્તા બળતી હોય ત્યારે ક્ષણિક વાર એવું થાય, અરે રે કેવો માણસ હતો, જતો રહ્યો. આપણે એ જ રસ્તે જવું છે. વડીલોને પૂછો, ગામમાં કોઈનું મૃત્યુ થયું હોય ને તો સાંજે વાળોમાં એટલે જમવામાં દૂધ ન લે. કાં તો કે ભલો માણસ હતો. એ જે રસ્તે ગયો એ રસ્તે આપણે જવાનું છે. એના દુઃખ થતું પણ પાછા હતા એવા ને એવા. અને ત્રીજું જ્ઞાન થાય માના ઉદરમાં. વૈષ્ણવો, ગરુડ પુરાણની કથા તમે કદાચ સાંભળી હોય ને તો ખબર હોય. માના ઉદરમાંથી જ્યારે જીવ જન્મ ધારણ કરે ત્યારે એટલી વેદના થાય છે કે જીવનમાં એનાથી મોટું એક દુઃખ નથી. પણ ભગવાનને ત્યારે જીવ વચને બંધાય છે. ભગવાનને કહે છે, પ્રભુ આ વેદના સહન કરવી એના કરતા જન્મ ધારણ કરાવ, હું તારું ભજન કરીશ. ભગવાન એને જન્મ ધારણ કરાવે ને બાળક રડતું હોય એ સાંભળવા જેવું. એ કંઈક સંકેત આપે છે. બાળક રડે ને ઉવા ઉવા, એ શું કહે છે? હવે તું ન્યા અને હું આયા, મારો તારો સંબંધ પૂરો. જ્ઞાન ટકી જાય ને વાલા તો બેડો પાર થઈ જાય છે. નારદજીને ક્યાંય શાંતિ જોવા ન મળી અને દેવર્ષિ નારદ આવ્યા છે બદ્રિકાશ્રમમાં. સનતકુમારનો ભેટો થયો. સનતકુમારે નારદજીની સામું જોયું. જે સતત આનંદમાં રહેનાર વ્યક્તિ એ કઈ ચિંતામાં હોય. અને સંત કોની ચિંતા કરે? સંતો ચિંતન કરે. જો ચિત્તા અને ચિંતા એ બેમાં માત્ર એક મીંડાનો જ ફેર છે. ચિંતા એમાં મીંડું આવે અને ચિત્તામાં મીંડું ન આવે. જીવતા માણસને જે કોરી ખાય એ ચિંતા, અને મરેલા માણસને જે રાખ બનાવી દે એનું નામ ચિત્તા. સનતકુમારે કહ્યું, મહારાજ આપ તો સતત હરિભજન કરનાર, તમે ઉદાસ, તમે ચિંતામાં, એવું કંઈક લાગે છે. અને જોજો આપણને ખબર પડી જાય. આપણા ઘરમાં 5 સભ્યો હોય, એમાં થોડું કોઈ ચહેરો ઉદાસ હોય તો આપણે નથી કહેતા કે ભાઈ તને કઈ ઉપાધિ છે, તું કઈ ટેન્શનમાં છો, તું કઈ ચિંતા કરે છે. આ તો નારદે વિચાર કર્યો, બધાની પાસે કદાચ વાત છુપાવાય પણ મહાપુરુષો સંતોની પાસે વાત ન છુપાવાય. અને નારદજીએ સનતકુમારને કહ્યું, મહારાજ ચિંતાનું કારણ એ છે કે યમુનાજીના ઘનઘોર જંગલમાં એક નવયુવાન સ્ત્રી રડે છે અને એના ખોળામાં વૃદ્ધ પુરુષો સૂતા છે, જ્ઞાન વૈરાગ્ય. અનેક પ્રયત્નો કર્યા પણ એની જાગૃતિ ન થઈ. એને જગાડવા હોય તો શું કરવું જોઈએ? સનતકુમારે કહ્યું, બસ દેવર્ષિ આટલો જ છે. બોલે હા. જગાડવા છે જ્ઞાન વૈરાગ્યને? બોલે હા. એક રસ્તો છે. શું? જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ માટે જો શ્રીમદ ભાગવતના શ્લોકો અને શ્રીમદ ભાગવતની કથા કરો ને તો ચોક્કસ એની જાગૃતિ થશે. નારદજી કહ્યું, તો પછી એના વક્તા ક્યાં ગોતવા જાવ? તમે સંભળાવો ને.
સનત કુમારે કોઈ બરાબર છે અને હરિદ્વારમાં આનંદ તટ છે. એ આનંદ તટ ઉપર સનત કુમારો દ્વારા ભાગવતની કથાનો પ્રારંભ. હવે તમે જુઓ આ ભાગવતના શ્લોકોનું વાઇબ્રેશન કેટલું. કથા ક્યાં થાય છે? હરિદ્વારમાં આનંદ તટ ઉપર. કોણ કરે છે? બોલે સનત કુમારો. જ્ઞાન વૈરાગ્ય ક્યાં સૂતા છે? યમુનાજીના ઘનઘોર જંગલમાં. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, જેમ જેમ ભાગવતનું પઠન થતું ગયું અને ભાગવતમાં એવું લખ્યું છે કે સનત કુમારોના મુખમાંથી જ્યાં ભાગવતના શ્લોકોનું ગાન થયું ને, એ શ્લોકોનો અવાજ જ્યાં યમુનાજીના ઘનઘોર જંગલમાં ભક્તિ મહારાણીના ખોળામાં સૂતેલા જ્ઞાન વિરાગીના કાનમાં પડ્યો. શું થયું? ભક્તિ સુતો તો સનત કુમારોના મુખમાંથી ભાગવતના શ્લોકોનું ગાન થયું છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા. પણ અહીંયા સુતજી એમ કહે છે કે ભાગવતના શ્લોક જ્યાં ભક્તિ મહારાણીના ખોળામાં સૂતેલા વૃદ્ધ પુરુષો જ્ઞાન વૈરાગ્યના કાનમાં પડ્યા ને, જાગ્યા એટલું નહીં, બોલે તો જ્ઞાન વૈરાગ્ય માના ખોળામાંથી ઊભા થઈને નાચવા મળ્યા છે. ભાગવતનો જય જયકાર કર્યો છે. જ્ઞાન વૈરાગ્ય કહે છે શું? જાગ્યા એટલું નહીં પણ ઊભા થઈને નાચવા લાગ્યા છે અને શ્રીમદ ભાગવતની કથાનો જય જયકાર કર્યો છે. દેવર્ષિ નારદ આવ્યા છે ભક્તિ મહારાણીની પાસે. ભક્તિ મહારાણી 2 હાથ જોડીને કહ્યું, મહારાજ, જે કોઈનાથી ન થઈ શક્યું એ ભાગવતના શ્લોકથી મારા બંને દીકરાઓની જાગૃતિ થઈ છે. મહારાજ,
હવે આપ જ બતાવો મારે કઈ જગ્યાએ નિવાસ કરવો. નારદજી કહ્યું, તમે સ્વયં ભક્તિ છો, દિનતાના આસન ઉપર બિરાજમાન છો, મુક્તિ તમારી દાસી છે, પછી હું તમને રહેવાનું સ્થાન ક્યાં આપું? બોલે નહીં મહારાજ, આપ બતાવો. અને નારદજી બહુ સરસ જવાબ આપતા કહ્યું છે, ભક્તિ સાંભળો, એવી જગ્યાએ તમે નિત્ય નિવાસ કરો જ્યાં એક સાથે મળી ભગવાનના વૈષ્ણવ, ભગવાન ઠાકોરજીની કથા સાંભળતા હોય એના હૃદયની અંદર તમારે નિત્ય નિવાસ કરવાનો છે. હકીકતમાં કથા આપણી છે, આપણામાં જ્ઞાન વૈરાગ્ય સૂતા છે. આ ભાગવતના શ્લોકથી એને જગાડવાના છે. અને વળી પાછો 7 દિવસનો આપણી પાસે સમય છે. એમાં 1 દિવસ તો કાલે જતો રહ્યો છે. હજી જોડાઈ જજો. આમાં કઈ ડોક્યુમેન્ટ આપવા નથી તમારે. હવે તો ગવર્મેન્ટમાં એ મોટો પ્રશ્ન. તમે કાંઈ પણ કામ કરવા માટે ગવર્મેન્ટ પાસે જાઓ, તમે પોતે હાજરા હાજર ત્યાં ઊભા હોય તો એ તમને ન સ્વીકારે. તમારી પાસે ડોક્યુમેન્ટ બધા પૂરેપૂરા છે. એટલે પણ હું તો છું. બોલે એમ નહીં. બાળકનો જન્મ થાય, બાળકના પિતા કે એના પરિવારના કોઈ પણ સભ્યો, ગામડું હોય તો પંચાયતમાં, જિલ્લો હોય તો નગરપાલિકામાં, એ જન્મનું પ્રમાણપત્ર લેવા જાય ને. અને છેલ્લે માણસનું મૃત્યુ થાય ત્યારે ડેથ સર્ટિફિકેટ કઢાવવા જવું પડે કે ભાઈ આવ્યા હતા અને હવે વિદાય થયા, જેને મરણનો દાખલો આપણે કહી. એ પણ આપણા પરિવારના કોઈ પણ સભ્યો લેવા જાય ને. આપણે તો ન હોય. તો મેરે ભાઈ બહેન, મને કહેવા દો, આપણે આવ્યા એ દાખલો લેવા માટે આપણે જઈ નથી શકતા. આપણે જશું એ મરણનો દાખલો આપણે લેવા નથી જઈ શકતા, તો પછી આપણે અભિમાન શેનું કરીને બેઠા છે? જ્ઞાન વૈરાગ્યને જાગૃતિ માટેની આ કથાઓ છે. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટેની કથાઓ છે. ભક્તિ મહારાણીને ભગવાનના એક સાથે મળીને જ્યાં શ્રોતાઓ ભગવાનનું કીર્તન કરતા હોય એના હૃદયની અંદર નિત્ય નિવાસ કરવાનો બતાવ્યો છે. નારદ ભક્તિનો સંવાદ બાદ હવે સુત પુરાણી એક બ્રાહ્મણ જેનું નામ છે આત્મદેવ, એ આત્મદેવ બ્રાહ્મણની કથા બતાવતા કહે છે. આ બ્રાહ્મણ કેવો છે? આત્મદેવ ભાગવતમાં આત્મદેવની ઓળખાણ લખી છે. જે બીજો સૂર્ય સમાન ગણી શકાય એવું જેના કપાળમાં તેજ છે એ આત્મદેવ બ્રાહ્મણ છે. તુંગભદ્રા નદીના કિનારે એક નગર છે, ત્યાં રહે છે. કેવી વાર્તા લાગે કે નહીં? નાના હોય ને આપણા વડીલો વાર્તા કરતા હોય. એક રાજા હતા, એક રાણી હતી, આવી વાતો કરે. ભાગવતમાં આવી કથા હશે? નહીં. આત્મદેવ એટલે કોઈ પુરુષની જ વાત નથી, આપણી કથા છે. આત્મદેવ એટલે મારો ને તમારો આત્મા. અને તુંગભદ્રા નદીનો કિનારો એટલે આ શરીર. આવ્યા ને ત્યારે શરીર સાથે લઈને આવ્યા હતા. આપણે જશું ત્યારે શરીર પણ આપણી સાથે નહીં.
આ દેહરૂપી નગરી એ બીજું કોઈ નહીં, શરીરની વાત છે. અને કોઈ મહાપુરુષે આને ખોળિયું કહ્યું છે, કોઈ દેહ કહ્યો છે. મીરાબાઈ આને કાયા કીધી છે. કાયા, હવે કાયા છે ને સ્ત્રીલિંગ શબ્દ છે. કાયા કેવી એમ બોલે ને, કાયા કેવો એમ બોલે. કેટલું આ શરીરને મઢાવી, માથે ધોળા વાળ આવી જાય. શું છે આ? નોટિસ છે. પણ આપણે પેલું લઈ આવ્યા રંગાવાનું કલર. પણ ઉગ્યાનું કોણ પૂગ્યું? કાને સાંભળવાનું બંધ થયું. નોટિસ. આપણે પેલું મશીન લઈ આવ્યા. દાંત પડવા મળે, નોટિસ આવી ગઈ. આપણે પેલું લઈ આવ્યા ચોકઠું. પણ કુદરતી કુદરતીઓ. એક ભાઈ જતા હતા ને, એમાં માજી બાપાને જમાડે એટલે પેલો તો રાજી થઈ ગયો. ઓહો, કળિયુગમાં માજી આવી બાપાની સેવા કરે. એનાથી રહેવાનું નહીં. દોડતો દોડતા આવ્યો ને માજીને પગે લાગ્યો ને બાપાના પગે લાગ્યો. માજીએ ઊંચી નજર કરીને કહ્યું, ભાઈ તારી ઓળખાણ? બોલે, માજી એમાં ઓળખાણની કાંઈ જરૂર નહીં, પણ આ કળિયુગમાં તમે મારા બાપાને કેવું પ્રેમથી નિરાતે જમાડો છો, મેં મારી નજરે જોયું. માજીએ કહ્યું, ભાઈ એ તારી વેમ છે. બોલે, કેમ? તારા બાપાને જમાડતી નથી તો દાંતનું ચોકઠું એક છે, પેલા એ જમાવટ કરી લે, પછી મારો વારો આવે એટલે વાટે બેઠી છું. દાંતનું ચોકઠું એક છે, પેલા એ જમાવટ કરી લે, પછી મારો વારો આવે એટલે બેઠી છું. બાકી સેવા બે રામ બોલો. રંગાઈ જાને
આ દેહ માટેની વાત કરી છે ને બહુ તમને ટૂંકમાં કહું તો આપણા શબ્દો તો એમ કહે છે કે શરીરની ઇન્દ્રિયો છે ને એનો આપણે વેપાર કરીએ છીએ. આંખથી જોવું વેપાર છે, હાથથી કામ કરવું વેપાર છે, પગથી ચાલવું વેપાર છે. તમને એમ થાય વેપાર, બોલે હા, પણ કેવી રીતે વેપાર? એ શરીરની ઇન્દ્રિયોને જો સંસારના સુખમાં જોડશો તો વેપાર, પણ મેરે ભાઈ બહેન એ જ શરીરની ઇન્દ્રિયોને પરમાત્માના નામ રૂપમાં જો એક રૂપ કરશો તો એને વેપાર ન કહેવાય, એને ભજન કહેવાય. વાલા, તમે કદાચ કવિ પિંગલનું નામ સાંભળ્યું છે. કવિ પિંગલે બહુ સરસ કહ્યું છે, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ દગ મગ 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 જગ જગ મગ મગ કવિ પિંગલના શબ્દ થોડું ધ્યાન આપવું પડશે કે જોડિયા શબ્દ છે. શું કહે છે પિંગલ? એક મિનિટ, તમને બધાને આનંદ આવે છે? હા કે ના? 40% હા પાડીને 80%, 60%. એક તારે બધા કયો છે, બધાને આનંદ આવે છે? મેં તમને પૂછ્યું, મને જ પૂછો. મને આનંદ આવે છે. અને આ પરિવાર માટે અમારે બહુ કંઈ અજાણ્યું નથી, નહીંતર અમારે વક્તાઓ માટે એવું થાય એકાદ બે દિવસ થોડું કામ, પણ અહીંયા તો જામી જ ગયું છે. એટલે તમારે મને આનંદ કરાવવા માટે શું કરવાનું છે? હા, મારી સાથે તાલમાં થોડી રાહત તો થઈ ગઈ, પણ હજી મારા ભાઈઓ તો હજી એમનો જ છે. એક ગુરુજીને બે શિષ્ય હતા, સાંભળજો. એટલે પેલા શિષ્યને ઊભો કરીને કહ્યું, બેટા જાતો બાર કેટલા માણસો છે? એટલે પેલો ગણતરી કરીને આવ્યો. ગુરુજીએ પૂછ્યો, ગણીએ? હા, કેટલા છે? બોલે 525 છે. બેસી જા. બીજાનો ઊભો કર્યો, બેટા જાતો બાર કેટલા માણસો છે? પેલો ગણતરી કરીને આવ્યો અને ગુરુજીએ પૂછ્યું, ગણીએ? બોલે હા, કેટલા છે? બોલે 5 છે. ગુરુજીને નવાઈ લાગી. હમણાં પેલો શિષ્ય ગયો 525 કે છો ને તું 5 કે છો. બીજો શિષ્ય બહુ બુદ્ધિશાળી હતો. ગુરુજી, 12 માણસો તો ગણાય છે, પણ માણસ કહેવાને લાયક 5 જ છે. એમ સમજાણું તમને? એટલે મારી સાથે જોડાઈ જાઓ, પણ ઊંચા હાથ કરીને.
મારા ગાવામાં બહુ ધ્યાન રાખવું પડશે. ઉભા રહ્યો તમે તાર ઉભા રહ્યો. વિપુલભાઈ, રિસેસ પૂરી થઈને આપણે કથા ચાલુ કરી એટલે આમથી એક થેલો આવ્યો એટલે મને એમ થયું કદાચ પણ થેલાની ચેન ખોલે એટલે કડતાલું નીકળે. સંગીતનું મારું વાદ્ય તો હતું પણ મને એમ થયું કે આ વિશેષ અવાજ ક્યાંથી આવ્યો. જેમ મદારી પેલી વગાડે ને અને પછી જેમ નીકળે પછી એમ કડતાલું ખંજરી અને એમાં તમારો પ્રેમ એટલે વિશેષ આનંદ. એકવાર જોરદાર તાળીથી વધાવો. તમારે સારું થયું બીજે દિવસે નીકળી, ઘણાને હાથમાં દિવસે નીકળે. કથા વિરામ આપતી હોય તઈ નીકળે, પણ તમે બહુ ભાગશાળી છો. આવો તમને રાજી કરવા માટે એકાદ છંદ બોલી લઈએ. नंद कुमार मीर क्यारी ए राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे गिरे गोकुल आवो गिरधारी कौमासन कांति प्रिय मधुमाती दीपलताती रंग राती मंदिर महलाती सबे स्वाती मेघर खाती जज खाती विरह जलदाती नींद नाती लखन पाती मोरारी राधे प्यारी मैं बलिहारी गोकुल आवो